સૌપ્રથમ પરિચય આપી દઉં તો નામ છે વિક્રમ ડામોર અને કદવાળથી બિલોંગ કરું છું. એજ્યુકેશનની વાત કરું તો જીએનએમપીટી એસી એમએસસી રનિંગ અને હવે ખરેખર તો કહેવાય છે સમાજના કામમાં નિમંત્રણ નથી હોતું. સમાજના કામમાં નિમંત્રણ નથી હોતું, જેનું જમીર જિંદ આવે ને તેમ આપણે આ અમને પણ એક આમંત્રણ મળ્યું, અમને માહિતી મળી કે આ જગ્યા પર આપણે મીટિંગ છે. અને વાત કરીએ આપણે એરપોર્ટની, દાહોદ જિલ્લાની અંદર સૌપ્રથમ સ્માર્ટ સિટી આપી દીધી આપણને. સ્માર્ટ સિટી તો આપણે બહુ બધા સ્માર્ટ થઈ ગયા કે નહીં થઈ ગયા? ત્યાંથી પેન્ટ શર્ટ પર આવી ગયા ને ત્યાંથી મોના પર આવી ગયા. સ્માર્ટ સિટી આપી દીધી, આપણો વિકાસ થઈ ગયો. વચ્ચે કોરિડોર આપી દીધો, આપણો વિકાસ થઈ ગયો. અને હવે એરપોર્ટ આપી દીધું. તમને ખબર છે એરપોર્ટ આપવાનું કારણ પણ શું હોઈ શકે? અહીંયાથી કોરિડોર નીકળ્યો ત્યારે વિરોધ બે પાંચ વ્યક્તિઓએ કર્યો. સરકારને એટલી તો ખબર પડી કે આદિવાસીઓની અંદર એકતા નથી. સરકારને એટલી તો ખબર પડી કે આદિવાસીઓની અંદર એકતા નથી. પરંતુ આ એરપોર્ટ આઈ થિંક મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી લગભગ મહેસાણા સાઈડ નીકળવાનો હતો. લગભગ મહેસાણા સાઈડ નીકળવાનો હતો, પણ ત્યાં વિરોધ વંટોળના કારણે અને એ લોકોની એકતાની સરકારને ખબર હતી કે આ લોકોની એકતા છે અને આ પટેલ લોકો જો એકતાની અંદર ઉતર્યા તો આ સરકાર હિલાવતા વાર નહીં થાય. સરકારને એટલી ખબર હતી એટલે અહીંયાથી કોરિડોર કાઢ્યો અને આપણા આદિવાસીઓ ન માત્ર બે પાંચ વ્યક્તિઓ વિરોધ કર્યો અને એનું કઈ ઉપેક્ષિત. એના જ કારણે ફરીવાર એરપોર્ટે આપી દીધું. હવે એરપોર્ટ આપ્યું છે તો અહીંયાથી કોઈકને દાહોદથી એરપોર્ટ પર આવવું હશે તો ઉડીને આવશે એ લોકો. એમના માટે રસ્તા પર તો નીકળવું પડે ને. ઇન્દોરથી કોઈને અહીંયા એરપોર્ટ પર આવવું હોય તો રસ્તાથી જવું પડે ને. કોઈકને બાંસવાડાથી એરપોર્ટ પર આવવું હોય તો રસ્તાથી જવું પડે ને. તો એ જમીન કોની છે? એ જમીન આપવા તૈયાર રહેવું પડે. જો આ એરપોર્ટનો વિરોધ નહીં કર્યો તો એ જમીનો આપવા માટે પણ તૈયાર રહેવું પડશે. અને આવનાર સમયમાં જો કોરિડોરની સાઈડમાં જો ઇન્ડસ્ટ્રી જેવો વિસ્તાર ડેવલપ થયો તો એ જમીન પણ આપવા તૈયાર થયો. ક્યાં તો જમીન આપવા તૈયાર થયો, ક્યાં તો લડવા માટે તૈયાર થયો. સમય આ છે, લડત આપશો તો આવનાર અનેક પ્રોજેક્ટો રદ થશે. સરકારને એકતા દેખાશે કે આદિવાસીઓ એકતામાં છે એટલે આ વિસ્તારની અંદર પ્રોજેક્ટ ડેવલપ કરવો અસંભવ છે. એટલા માટે સમય છે. મારું ગામ કદવાળ છે, મને નુકસાન નથી પહોંચતું એ વિચારવાનું નથી. મને પણ નુકસાન, મારા આદિવાસી સમાજને નુકસાન છે એટલે મને પણ નુકસાન છે. મારા વિસ્તારના વ્યક્તિને નુકસાન છે એટલે મને પણ નુકસાન છે. એવું વિચારીને લડત આપવી પડે. ન માત્ર આ ઇફેક્ટેડ એરિયાની અંદર એમ કે આ લોકોને જ નુકસાન છે એ લોકો લડત લડશે નહીં. આપણે આદિવાસી સમાજને, સમગ્ર આદિવાસી સમાજને ભેગું થઈને લડવું પડે. ત્યારે ન કરે નારાયણ તમારા ગામની અંદર એરપોર્ટ જેવી સુવિધા કઈ પ્રોજેક્ટ આવ્યો અને તમને નુકસાન પહોંચ્યું, કદાચ મારા ગામમાં પણ કઈ એવો પ્રોજેક્ટ આવીને ઉભો રહી જાય તો હું કોની મદદ માંગીશ? જો હું તમારા મદદે આવ્યો હોય, તમારા પડખે આવ્યો હોય ત્યારે તમને પણ થોડી ઘણી લાગણી થશે કે કદવાળ ગામમાં એરપોર્ટ કે કોઈ અન્ય પ્રોજેક્ટ આવ્યો છે સરકારનો તો એને રદ કરવા માટે અમારી પણ ફરજ બને એવું તમે પણ વિચારો. હું તમને બાહેદારી આપું છું, જ્યારે મારા ગામમાંથી 50 વ્યક્તિઓની પણ જરૂર પડે આ એરપોર્ટના વિરોધમાં તો લાવવા માટે મારી જવાબદારી અને સમગ્ર વિસ્તારની અંદર આહવાન કરવા માટે પણ અમે લડતમાં પૂરેપૂરો સાથ સહયોગ આપીશું. જ્યારે પણ જરૂર પડે, જ્યારે પણ આવવાનું થાય, અડધી રાતે આવીને ઊભા રહીશું. આટલું કઈ મારી વાણે વિરામ જય હિન્દ.